વડોદરાના સાવલીમાંથી કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અહીં પણ 900 જેટલી સાયકલો ધૂળ ખાતે નજરે પડી રહી છે। તો 45 થી વધુ લોકોને કાર પરત જ ન કરી હોવાની વિગતો મળી છે। ગીરવે મૂકેલી કારમાં ગોરખ ધંધાના આક્ષેપો થયા છે। રાજકીય વર્ગ ધરાવતા હોવાનો દાવો કરીને લોકો સાથે છેતરપિંડી કરવાની ઘટનાઓ સતત વધી રહી છે અને અમદાવાદમાં એક આવા જ કૌભાંડનો પર્દાફાશ થયો, જેમાં ખુદ એક ભાજપ નેતાનો પુત્ર જ સંડોવાયેલો હોવાનો ઘટસ્ફોટ થયો છે। અમદાવાદના બક્ષી પંચના યુવા મોરચાના પ્રમુખ કનુભાઈ મિસ્ત્રીના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીની ધરપકડ થઈ છે। લોકો પાસેથી કાર ભાડે લઈને બીજાને ગીરવે આપી દેવાનો આ મામલો છે અને ક્રાઇમ બ્રાન્ચે પ્રિન્સ મિસ્ત્રીની આ મામલે ધરપકડ કરી છે। આરોપીએ 45 થી વધુ કાર ભાડે લઈને છેતરપિંડી આચરી હોવાની તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે। ફરિયાદીઓનો આરોપ છે કે પ્રિન્સ મિસ્ત્રીએ પોતાને કાર ભાડે આપવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનો દાવો કર્યો હતો અને કાર ભાડે આપવા બદલ મહિને 25 થી 35 હજાર રૂપિયા મળશે તેવું જણાવ્યું હતું। પ્રિન્સ ભાજપ નેતાનો પુત્ર હોય, લોકોએ તેના પર વિશ્વાસ મૂક્યો અને કાર ભાડે આપી દીધી, પરંતુ આરોપીઓએ ભાડે લીધેલી તે જ કારને બારોબાર ગીરવે મૂકી દીધી। જોકે ફરિયાદીઓનો તો આક્ષેપ છે કે પ્રિન્સની સાથે ભાજપ નેતા કનુ મિસ્ત્રીએ પણ કારનો કોન્ટ્રાક્ટ મળ્યાની વાત કરી હતી। કનુભાઈ મિસ્ત્રી અમને ઇલેક્શન દરમિયાન પ્રિન્સ મિસ્ત્રી અને તેમના ફાધર કનુભાઈ મિસ્ત્રી અમને એવું જણાવ્યું કે અમને કમલમ ખાતેથી કોન્ટ્રાક્ટ મળેલ છે ગાડીઓ ભાડે લેવા માટેનો। તે દરમિયાન અમે અમારા અસારવાના મિત્ર સર્કલ ભેગા થઈને અમે લોકોએ અમારી 56 જેટલી ગાડીઓ અમે ભાડે અમે ભાડે આપેલ। જે દરમિયાન અમને 2 થી 3 મહિના કોકને 25,000 કોકને 30,000 એવું એમાઉન્ટ આપવાનું જણાવેલ અને અમારી પાસેથી 50,000 રૂપિયા ડિપોઝિટ પેટે એમણે લીધેલ અને તેઓએ એવું જણાવેલ કે જો આ ડિપોઝિટ તમે વચ્ચેથી ગાડી લેશો તો તમને પરત આપવામાં આવશે નહીં। અને ત્યારબાદ અમે 2-3 મહિનાથી અમને પૈસા માટે પેમેન્ટ માટે હલ્લા ટલ્લા કરવા માંડ્યા કે ગાડીઓ બહારગામ જે ઉપરથી અમારે પેમેન્ટ નથી આવ્યું, પેમેન્ટ આવશે એટલે કરાવીશું। ત્યારબાદ અમે 13 તારીખે એમના ઘરે જતા એમના ફાધરે અમને એવું જણાવ્યું કે મારા પ્રિન્સથી કોઈ લેવા દેવા નથી। ફરિયાદ નોંધાયા બાદ પ્રિન્સ મિસ્ત્રીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી દેવામાં આવ્યો અને હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। પરંતુ સમગ્ર ઘટનામાં જે ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે તે જોતા આરોપીએ આ રીતે લગભગ 400 થી વધુ કાર ભાડે લીધી હતી અને છેતરપિંડી આચર્યાની શંકા સેવાઈ રહી છે। કૌભાંડ જે થયું છે તેને લઈને સૌથી પહેલાં તો આપને એ જણાવીએ કે કેવી રીતે આ સમગ્ર જે કૌભાંડ છે તેને આચરવામાં આવ્યું। તો સમગ્ર જે વિગતો છે તે આપણે જણાવીએ તો આરોપીએ કાર ભાડે આપવાનો કોન્ટ્રાક્ટ મળ્યાની વાત કરી હતી અને ત્યારબાદ લોકસભા ચૂંટણીમાં મોટા પાયે કારની જરૂર હોવાની વાત ફેલાવી દીધી હતી। એ સાથે તેમણે ભાડે કાર આપનારને મહિને 25 થી 35 હજાર રૂપિયા મળવાની વાત પણ કહી હતી અને તેને જ લઈને લોકોએ અમદાવાદમાં અસારવા, ઓઢવ, રામોલ, નિકોલ અને નરોડામાં સ્થાનિકોને ફસાવી લીધા। કોઈ કરાર વિના જ અનેક લોકોએ પ્રિન્સ મિસ્ત્રીને કાર વિશ્વાસમાં ભાડે આપી દીધી અને આરોપીએ કાર માટે 50,000 રૂપિયા ડિપોઝિટ લીધી હોવાનો પણ અત્યારે તો આરોપ લાગી રહ્યો છે। આપણે પણ જણાવીએ કે આ ડિપોઝિટની કુલ 2 કરોડથી વધુની રકમ વસૂલી લીધી હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। એ સિવાય ભાડે લીધેલી કાર આરોપીએ ગોરખ ધંધા કરનાર પાસે ગીરવે મૂકી હોવાનો પણ આરોપ છે અને આ તમામ આરોપોની સાથોસાથ હવે એક બાદ એક પર્દાફાશ થઈ રહ્યો છે કે આરોપીએ 2 થી 3 મહિના નિયમિત રીતે ભાડું ચૂકવ્યું હતું અને લોકોને વિશ્વાસમાં લીધા। ભાડું ચૂકવવાનું બંધ કરતા લોકોએ હવે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી દીધી છે, જેમાં બિલ પાસ થશે ત્યારે બાકીનું ભાડું મળશે તેવો આરોપી પ્રિન્સે સતત વાયદો કરી રાખ્યો। આરોપીએ લોકોના કોલ ઉપાડવાનું પણ બંધ કરી દીધું અને તેને લઈને મામલો વધુ તૂલ પકડતો ગયો। 13 જુલાઈએ લોકોએ આરોપીના ઘરે એકત્ર થયા અને હલ્લો મચાવ્યો હતો। આરોપીના પિતાને પુત્ર પ્રિન્સ સાથે સંબંધ ન હોવાનું ત્યારબાદ જણાવવામાં આવ્યું। એટલું જ નહીં, લોકોને જાણ થઈ ગઈ કે પ્રિન્સને કારનો કોઈ કોન્ટ્રાક્ટ
મળ્યો જ નથી, ફક્ત પોકળ વાતો હતી, દાવા હતા. આરોપી 2 થી 3 મહિના નિયમિત રીતે ભાડું ચૂક્યું અને ત્યારબાદ આ સમગ્ર મામલો ધીમે ધીમે સામે આવી ગયો હતો. આપણે પણ જણાવીએ કે તેણે કાર ગીરવે મૂકી દીધી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ શરૂ કરી દીધી હતી કે જેમાં માત્ર અસારવા વિસ્તારમાંથી જ આરોપીએ 56 જેટલી કાર ભાડે લીધી હતી. આ ઉપરાંત તેમણે જીપીએસની મદદથી 14 કાર પરત મેળવવામાં સફળતા પણ હાથ લાગી છે. આ ઉપરાંત પરત મળેલી ગાડીઓમાં દારૂના ખોખા પણ મળી આવ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે. એ સિવાય કેટલીક કારમાંથી તો લોહીના નિશાન પણ મળ્યા. તેને લઈને પણ ચોક્કસપણે હવે આગામી સમયની અંદર તપાસ થશે. ભાડે લીધેલી કારનો દારૂ પશુ હેરફેર માટે પણ ઉપયોગ કરાતો હોવાનો આરોપ લાગી રહ્યો છે.